નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના દેશ અને દુનિયાના મોટા સમાચારમાં વાત કરીશું ખેતીવાડી બજેટમાં મોટો ઉછાળો। ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે રેકોર્ડ બ્રેક 24,022 કરોડની ફાળવણી કરવામાં આવી છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું જાપાનના પહાડોમાં ફસાયેલા ક્લાઇમ્બર્સ। ખરાબ હવામાનને કારણે જાપાનના પહાડોમાં એક હોંગકોંગના ક્લાઇમ્બર સહિત અનેક લોકો ફસાયા છે, જેમને બચાવવાની કામગીરી હાલ ચાલુ છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવા પામ્યો છે। હુનાન પ્રાંતમાં મે ડેની રજાઓ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। મિત્રો આગળ વધી અને વાત કરીશું જર્મનીમાં અકસ્માત। જર્મનીના લીપઝિગમાં એક કાર રાહદારીઓ સાથે અથડાતા 2 લોકોના મોત થયા છે, અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝની સામુદ્ર ધુનીમાં તણાવ જોવા મળ્યો છે। અમેરિકાએ હોર્મુઝની સામુદ્ર ધુનીમાં શિપિંગ રૂટ ખુલ્લો રાખવા ઓપરેશન શરૂ કર્યું છે, જેની સામે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે। આગળ વધીશું અને વાત કરીશું મિત્રો શેર બજારમાં ભારે ઉછાળો। સ્થાનિક ચૂંટણીઓના પરિણામો અને આર્થિક સુધારાની આશાએ સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે તેજી જોવા મળી રહી છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું બંગાળમાં જય શ્રી રામના નારા લાગ્યા। ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર લોકોના એક જૂથે સૂત્રોચ્ચાર કરતા સુરક્ષા વ્યવસ્થા લોકડાઉન જેવી સજ્જ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો રહેવાની અને ઉકળાટ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી મહાનગરપાલિકાઓનો ઉદય। આણંદ, નડિયાદ, મહેસાણા અને નવસારી સહિતની બનેલી નવી 9 મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીઓમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ ગરમી। રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે, જેમાં રાજકોટ 42.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો। ગુજરાતની 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય જીત મેળવી લીધી છે। અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું આંતરરાષ્ટ્રીય કામદાર દિવસની રજા। ઘણા દેશોમાં 1 મે થી શરૂ થયેલી કામદાર દિવસની લાંબી રજાઓ આજે 5 મેના રોજ પૂર્ણ થઈ રહી છે। મિત્રો આગળ વાત કરીએ તો વુમન્સ વર્લ્ડ કપની 2026ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે સેમીફાઇનલની રેસ તેજ બની છે, જેમાં ભારતીય ટીમ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો અમેરિકાને પડકાર। ઈરાને નિવેદન આપ્યું છે કે તે અમેરિકાની કોઈ પણ મૂર્ખતાપૂર્વક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુંદર પિચાઈનું વિઝન। ગૂગલના CEO સુંદર પિચાઈએ ભવિષ્યમાં AI ડેટા સેન્ટર અવકાશમાં સ્થાપવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશી યુદ્ધની ચેતવણી। નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અંતરિક્ષમાં ઉપગ્રહો પર સાયબર હુમલા થવાથી વૈશ્વિક કોમ્યુનિકેશન સિસ્ટમ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં કડાકો। આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મજબૂત થતા સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં પ્રતિ તોલા 2163 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની પ્રતિક્રિયા। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે ટેલિફોન વાતચીત કરીને હાર ઉપર મંથન વ્યક્ત કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુવેન્દુ અધિકારીનું નિવેદન। બંગાળમાં ઐતિહાસિક જીત બાદ શુવેન્દુ અધિકારીએ આને હિન્દુત્વની જીત ગણાવીને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।